ભરૂચ, સુરત અને નર્મદા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન એટલે કે દારૂબંધીના ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ અને પોલીસને હાથતાળી આપતા કુખ્યાત બુટલેગરને ઝડપી પાડવામાં પાનોલી પોલીસને મોટી સફળતા મળી છે. પાનોલી પોલીસે બાતમીના આધારે વોન્ટેડ આરોપીઓને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ, સુરત અને નર્મદા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ અને પોલીસને હાથતાળી આપતા કુખ્યાત બુટલેગરને ઝડપી પાડવામાં પાનોલી પોલીસને મોટી સફળતા મળી છે. પાનોલી પોલીસે બાતમીના આધારે વોન્ટેડ આરોપીને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પ્રોહિબિશનના નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ વડા દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત પાનોલી પોલીસ સ્ટેશનના સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોના નેટવર્કની મદદથી વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડ્યો છે. આ આરોપી ભરૂચ, સુરત અને નર્મદા એમ 3 જિલ્લાની પોલીસ માટે માથાનો દુખાવો બન્યો હતો. આરોપી સામે પાનોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ ઉપરાંત નવીન ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 111(1)B સંગઠિત ગુનાખોરી કે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ મુજબ પણ ગુનો નોંધાયેલ છે, જે દર્શાવે છે કે આરોપી મોટા પાયે નેટવર્ક ચલાવતો હતો. પાનોલી પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી ઝડપાતા સુરત રેલવે અને કોસંબા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. પાનોલી પોલીસ આ અંગે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરી આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબજો સોંપવાની તજવીજ હાથ ધરશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સુરતના કોસંબા પોલીસ મથકે સુરત રેલવે સ્ટેશન અને મથકે નોંધાયેલા 4 ગુનામાં પોલીસે ઝડપી પાડ્યો હતો, જે બાદ પણ પોતાના દારૂનું નેટવર્ક ચાલુ રાખ્યું હતું. હાલ ભરૂચ જિલ્લાના પાનોલી અને નબીપુર પોલીસ મથકે વોન્ટેડ હતો, તેમજ સુરત જિલ્લાના કોસંબામાં અને આમલેથા પોલીસ મથકમાં પણ તે વોન્ટેડ હતો.